નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. જંત્રીની જફા. જી હા, બિલ્ડર એસોસિએશનની ક્યાંક જે માંગણી હતી તેની સામે હવે રાજ્ય સરકારે ક્યાંક નમતું ઝોક્યું છે. આજે જે ક્યાંક વાંધા અરજીનો જે સૂચનોનો જે સમય હતો, સમયગાળો વધારવામાં આવ્યો છે, પરંતુ જંત્રીના દર વધારવાની જે વાત સામે આવી છે તેને લઈને બિલ્ડર લોબી, પ્રોપર્ટી ડીલરો તમામ ક્યાંક ચિંતા છે. સાથે જ સામાન્ય લોકોની જો વાત કરીએ, ઘરનું સ્વપ્ન જોઈને બેઠા હોય, પરંતુ શું પ્રોપર્ટીને એવા ભાવ વધશે? શું મુશ્કેલીઓ આવશે? કયા મુદ્દાઓને લઈને બિલ્ડરોમાં, પ્રોપર્ટી ડીલરોમાં પણ ક્યાંક નારાજગી છે જંત્રીને લઈને? આજ તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે. જંત્રીનો બેફામ વધારો. તો આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે દિલીપભાઈ લાડાણી, વાઇસ પ્રેસિડેન્ટ રાજકોટ બિલ્ડર એસોસિએશન, સ્નેહલભાઈ જોશી બીજેપી નેતા છે, મુકેશ પંચાલ કોંગ્રેસ નેતા છે. આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ દિલીપભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. જંત્રીમાં જે વધારાની વાત સામે આવી રહી છે, છેલ્લે 2011માં જંત્રીનો જે વધારો, જે બદલાવ કરવામાં આવ્યો હતો, હવે 11-12 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. આટલા વર્ષો બાદ જંત્રી વધારવાની આ વાત થઈ રહી છે. કઈ રીતે જોઈ રહ્યા છો? શું એવી મુશ્કેલીઓ આવી રહી છે બિલ્ડર એસોસિએશન, બિલ્ડર લોબીમાં પણ? શું એવી નારાજગી? કયા મુદ્દાઓને લઈને આપ શું માંગ કરી રહ્યા છો બધા? ના, 100%. 2011માં વધારો લાસ્ટ ટાઈમ હતો, ત્યાર પછી ડાયરેક્ટલી 10-11 વર્ષ પછી સીધો 2 ટાઈમ્સ એટલે ડબલ કરી નાખવામાં આવ્યો 2021-22માં. ત્યારે પણ ખૂબ વિરોધ થયો હતો કે સીધી જંત્રી ડબલ કરી નાખી હતી, એટલે જે અમુક એરિયાની અંદર જંત્રી ડબલ ને બદલે ટૂંકમાં ઘટાડવાની જરૂર હતી, અને એને બદલે ડબલ ના કારણે એ ટાઈમે પણ ઘણું કન્સ્ટ્રક્શન કોસ્ટમાં વધ્યું હતું. ઉપરાંત ખૂબ જ રોષ જોવા મળ્યો હતો. તેમ છતાં બધાએ પોતાનું એડજસ્ટમેન્ટ કરીને થોડું એક્સેપ્ટેશન કરી લીધું, અને ત્યારે પણ અમે રજૂઆત સરકારમાં કરેલી હતી કે તમે સાયન્ટિફિક રીતે જંત્રીનો લાગુ કરો. પણ સાયન્ટિફિક રીતે સર્વે કર્યા પછી હમણાં છેલ્લે ડ્રાફ્ટ જે રજૂ કર્યો એમાં પણ ખૂબ જ અલગ અલગ જગ્યાએ ખૂબ જ વેરિએશન છે પૂરા સ્ટેટની અંદર. જી, એટલા માટે આમની ઇફેક્ટ, સીધી અસર ડેવલપર ઉપર આવે છે, અને ત્યાર પછી જે પ્રોજેક્ટ બનતા હોય છે અને ફ્લેટ કે દુકાન બનતા હોય છે, જે ઓનર્સ એટલે કે હોય છે, એના ઉપર સીધી અસર આવે છે, અને સીધું જ કન્સ્ટ્રક્શન કોસ્ટમાં એડ થાય છે. અમારે જે એફએસઆઈ ના પૈસા ભરવાના થતા હોય છે, બરોબર, એ એફએસઆઈ ના સીધા ડબલ જેવા પૈસા પેઇડ કરવાના થાય, એટલે સીધું ફ્લેટની કિંમતના વેલ્યુમાં 30-35% સીધો વધારો આવે છે. જનરલી જંત્રી યરલી વધતી હોય છે. બીજા સ્ટેટમાં આપ સર્વે કરશો તો યરલી વધતી હોય છે, પણ એમને બદલે ડાયરેક્ટલી આટલો બધો વધારાથી સીધી ખૂબ રિયલ એસ્ટેટની અંદર અસર કરી છે. ઉપરાંત આપણે બીજી વાત કરું ઇન્કમ ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ, કે જે કેપિટલ ગેઇનની અંદર જે બેનિફિટ જે ફ્લેટ હોલ્ડરને કે દુકાનને કે જે પ્રોપર્ટી લેતા હોય કે જે ટેક્સમાં બાદ લેતા હોય છે, એને પણ ખૂબ સારી એવી અસર આવે છે. એટલે આ માધ્યમથી, આપના માધ્યમથી જણાવવું કે આની અસર ખૂબ જ આવશે આવનાર સમયમાં. સ્નેહલભાઈ, દિલીપભાઈએ જે મુદ્દાઓને લઈને વાત કરી, જંત્રીના જે વાંધા સૂચનોની અવધિ છે હાલ લંબાવવામાં આવી, પરંતુ આટલા વર્ષો સુધી એવો બદલાવ નથી લાવવામાં આવ્યો. હવે એકદમ જ, કેમ કે જે અધર સ્ટેટની પણ વાત કરી, અન્ય રાજ્યોમાં દર વર્ષે જંત્રીમાં આવો વધારો કરવામાં આવતો હોય છે, પરંતુ ક્યાંક સરખામણી આટલા વર્ષો બાદ એકદમથી આ પ્રકારનો વધારો, આટલી ટકાવારીમાં જે પ્રકારે જોઈ રહ્યા છે, બિલ્ડરો પણ ચિંતામાં છે, જે લોકો નવું ઘર ખરીદવા માંગે છે, પ્રોપર્ટી ખરીદવા માંગે છે, તે પણ ચિંતામાં.
કુંજભાઈ, આપણે છેલ્લા 12 વર્ષથી જેમ દિલીપભાઈએ વાત કરી તો જંત્રીના ભાવ વધ્યા નથી. સ્વાભાવિક છે કે ગુજરાતનો જે રીતનો વિકાસ થયો છે, પ્રોપર્ટીનું એપ્રિસિએશન જે રીતે થયું છે, જમીનોનું એપ્રિસિએશન એટલે ભાવ વધારા જે રીતે થયા છે, નવા રોડ, રસ્તા, ટીપી સ્કીમ્સ મુકાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધે. આપણે શહેર જોઈએ તો ઓલમોસ્ટ ડબલ થઈ ગયા હશે ત્યારની અને અત્યારની કમ્પેરિઝન કરીએ તો. અમદાવાદ ને ગાંધીનગર તો જાણે આમ ટ્વિન સિટી થઈ ગયા છે ઓલમોસ્ટ. વચ્ચે કોઈ તમને ભાગ્ય જેવી જગ્યા મળે કે જે ખાલી હોય. તો ચોક્કસપણે જ્યારે આ પ્રકારની વાત હોય તો સરકાર પણ જંત્રી વધારે છે, પણ જંત્રી વધારતા પહેલા પણ સરકાર જે છે તે ઘણા બધા પાસા પર એનાલિસિસ કરે છે કે ત્યાં કઈ જગ્યાએ જમીનના ભાવનું એપ્રિસિએશન કેટલું થયું છે, ત્યાં શું રેટ્સ ચાલે છે, ને આ બધા ઘણા બધા પાસા હોય છે. અને દિલીપભાઈની વાત પણ સાચી છે કે જ્યારે રેટ વધે તો ચોક્કસપણે બિલ્ડરો પર પણ એની અસર થાય. જે ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ હોય જેમ કે રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ્સ હોય એના પર પણ એની અસર થાય. સાથે જ્યારે એન્ડ યુઝર એને લે તો દસ્તાવેજથી લઈ અને ઘણી બધી જગ્યાએ એના જે રિપરકેશન્સ છે, એની જે અસરો છે તે એની અંદર દેખાય. પણ આપણે સાથે જ્યારે સરકારની વાતને સરકારનો અભિગમ જો જોઈએ તો ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા મધ્યમ વર્ગના લોકો અને ગરીબો સાથે રહેનારી સરકાર છે. અને જ્યારે પણ આવી વાત આવે અને જ્યારે આપણને એવું લાગે કે જે મધ્યમ વર્ગના લોકો પર બોજો આવશે ત્યારે ચોક્કસપણે આનું એનાલિસિસ થાય છે. અત્યારે પણ આજે આપ જોશો કે ઘણા બધા લોકોને ઓનલાઈન સબમિશન કરવામાં, વાંધા જે દાખલ કરવામાં તકલીફ હતી, તો ઓફલાઈન વાંધા દાખલ કરવાની પણ વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે. એટલે હું આપના માધ્યમથી પણ કહેવા માંગુ છું કે જે ખેડૂત ભાઈઓને, બિલ્ડર્સને કે જે બી ગુજરાતના લોકોને આ કરવું હોય તો એ મામલતદારની કચેરીમાં જઈને ઓફલાઈન પણ કરી શકે છે અને ઓનલાઈન વ્યવસ્થા તો છે જ. તો ચોક્કસપણે મારે તમને એ કહેવું છે કે જ્યારે સરકારની વાત આવે તો સરકારનો અભિગમ ખૂબ જ સારો, ખૂબ જ પોઝિટિવ છે. અને ભારતીય જનતા પાર્ટી જેમ સબકા સાથ સબકા વિકાસની નીતિથી ચાલે છે એ જ રીતે બિલ્ડર્સ છે, એન્ડ યુઝર્સ છે, જેમાં લોકો રહેવાના છે એ, અને સાથે બીજા જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ છે બધાની સાથે વાતચીત કરી, વાટાઘાટો કરી અને જે સરકારી મશીનરી જે છે તેને પણ ઉપયોગ કરી અને ચોક્કસપણે એવા રેટ્સ નક્કી થશે કે જેનાથી જે મધ્યમ વર્ગનો વ્યક્તિ જે ફ્લેટ લેવા જાય છે 1 BHK, 2 BHK અને 3 BHK પણ, તો એ લોકો પર ક્યારે પણ આનો જે બોજો છે એટલો બધો ના આવે. સાથે આપણે એ પણ જોવું પડશે કે બિલ્ડર મિત્રોને પણ ઘણા બધા અત્યાર સુધીમાં જે 10 વર્ષ પહેલા કે 5 વર્ષ પહેલા કે 2 વર્ષ પહેલા જમીન લીધી હોય તો એનું ભાવનું પણ એપ્રિસિએશન થયું હોય. સાથે એમનો જે પણ એમની વર્કિંગ પદ્ધતિ કે જેવી સ્ટાઇલ ઓફ વર્કિંગ હોય એના અનુસાર એ લોકો કામ કરતા જ હોય છે. અને સાથે છેલ્લે હું એ જ કહેવા માંગીશ કે આખી એ લોકોને ફ્લોટિંગ FSI જે છે એનો પણ લાભ મળતો હોય છે. એટલે આવા ઘણા બધા લાભો પણ છે કે જેનાથી બિલ્ડર છે તે પણ સસ્ટેનેબલી પોતાનો બિઝનેસ ચલાવી શકે. સાથે જે પણ લોકો લે છે એના પર પણ બોજો ના આવે એવું સરકાર ચોક્કસપણે ચિંતા કરશે. અને જંત્રીની કોઈ નેગેટિવ ઇફેક્ટ આ લોકો પર ના પડે, મધ્યમ વર્ગના લોકો પર, એનું ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકાર ખાસ ધ્યાન રાખશે. જી મુકેશભાઈ, સરકારનો જે અભિગમની વાત કરી રહ્યા છે સ્નેહલભાઈ, હજુ પણ અવધિ લંબાવવામાં આવી છે વાંધા સૂચનોની, પરંતુ દિલીપભાઈને પણ સાંભળ્યા, સ્નેહલભાઈ પણ જે વાત કરી રહ્યા છે, આપ કઈ રીતે જુઓ છો? આ સૌપ્રથમ તો જંત્રી વધારવી ને એ દરેક સરકારોની એક પદ્ધતિ હોય છે અને જે રીતે ડેવલપમેન્ટ થાય, વિકાસ કરવો હોય તો એ જંત્રી વધારવી જોઈએ. એમાં ક્યારેય કોઈને વાંધો ના હોય એવું મારું સ્પષ્ટ કહેવું છે. પરંતુ વાત અહીંયા એ નથી કે જંત્રી વધારાની, વાત અહીંયા એ છે કે કયા લક્ષ્યને ધ્યાનમાં રાખીને જંત્રી વધારો છો, કેવી રીતે વધારો છો અને કઈ આવડતથી વધારો છે અને કયા સર્વેથી વધારો. આ સૌથી મોટા 4 પ્રશ્નો છે. હવે તમે હમણાં વાત કરી ને કે 1 મહિનો અવધિ લંબાવવામાં આવી છે, એટલે આ તો પેલો તગલખી રાજા હતો ને, તગલખી નિર્ણય કરેલો ને પછી એ પાછા એના મુનસફી પ્રમાણે એમ કહી દે કે હવે 1 મહિનો વધારવામાં. એટલે આ તો તમે પ્રજાના ટેક્સના પૈસાથી બેઠેલી સરકાર છે અને એ સરકાર ગમે તેવા ફરમાન બહાર પાડે ને પછી મહિનો આપે એટલે શું થયું? સાહેબ, આ તમે 2011 થી અત્યાર સુધી રાજ્ય સરકાર ઊંઘતી રહી આવું સ્પષ્ટ સાબિત થાય છે. 2011માં ખૂબ મોટો હોબાળો થયો હતો. હું પોતે અમણાન તપાસ ઉપર બેઠો હતો અને એ જ દિવસે 50% જંત્રી એ વખતના મંત્રી શ્રી આનંદીબેન પટેલે 50% કરી હતી અને એ વખતે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી CM હતા. તો મને એવું થાય છે કે તે વખતે પણ બધાના વાધા સૂચનો અને એવું જ બધાના વિચારો હતા કે દર વર્ષે 8 થી 10% વચ્ચે જો જંત્રી વધારવામાં આવે તો હું માનું છું કે કોઈને તકલીફ ના પડે, વિકાસને પણ તકલીફ ના પડે, સરકારને પણ તકલીફ ના પડે અને પ્રજાને પણ તકલીફ ના પડે. પણ
જે રીતે 2011 થી અત્યાર સુધીમાં એમાં હમણાં તમે વિચાર કરો કે 2022-23માં તો અમુક વિસ્તારોમાં ગુજરાતમાં કોઈ પણ જાતની જાહેરાત કર્યા વગર, કોઈ પણ જાતની કોઈને ખ્યાલ ના આવે એ રીતે જ્યારે દસ્તાવેજ કરવા ગયા ત્યારે એ બમણી જંત્રી લેવા માંડ્યા ત્યારે ખબર પડી કેમ બમણી, કે સરકારશ્રીનો આદેશ છે, પરિપત્ર આવી ગયો. આવી તો લૂંટ ચલાવી શકાય? આ અમે અનુભવેલી વાત કરું છું, અને એમાં સૌથી મોખરે અમારું થલતેજ, આ સ્પષ્ટ કહેવા માંગુ છું. બીજી વાત એવી છે કે જે એની અસરો થશે એની વાત કરું છું. સામાન્ય માણસને ઘર લેવામાં લગભગ 10 થી 20% વધારો થાય, 110%. બરાબર. બીજી વાત એવી છે કે જે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે જે ઓનગોઈંગ છે, પાઇપલાઇનમાં છે, હવે એ લોકોને જે ડીલ થયા હોય, ઘણા બધાના એવા હશે કે 2 મહિના પહેલા ડીલ થયા હોય, અત્યારે ડીલ થશે કે 6 મહિના પહેલા થયા હોય. હવે એમાં જંત્રી વધે એટલે ડેવલપરો, જે સામાન્ય માણસ છે એની જોડે બાર્ગેનિંગ કેવું કરે છે એના ઉપર અસર આવે. આ જે બિલ્ડર છે કે ડેવલપર છે જે વિરોધ કરી રહ્યા છે, જે મીડિયામાં આવી રહ્યું છે કે ક્રેડાઈ અને ગાહેડે વિરોધ કર્યો છે, આ બધો 10 થી 20% છે ને એ પ્રજાના હિતમાં છે, બાકી માત્ર દેખાવ છે. કારણ એવું છે કે આ જે બિલ્ડર કે ડેવલપર છે એને આ વિરોધ એટલે કરવો પડે કે સામાન્ય માણસોને જવાબ આપે. બાકી તો હું એવું માનું છું કે આ જે તમે વિરોધ કરી રહ્યા છો અને જે આનું નુકસાન થશે એ છેલ્લે કોના ઉપર આવશે? કન્યાની કેડે બાર છે. સામાન્ય માણસ જે ફ્લેટ કે મકાન લે છે એના ઉપર જ આવવાનું છે, એટલે એને તો કઈ લેવા દેવા નથી. એ તો તરત જ કહી દેશે કે તમારો 50 લાખનો ફ્લેટ હતો એ 60 લાખ થશે હવે, કારણ કે સરકારશ્રીએ જંત્રી વધારેલી છે, એની ડ્યુટી આટલી થશે, આટલી કિંમત થશે ને આટલું આમ થશે, એટલે એ વાત પૂરી થઈ ગઈ. બીજી વાત, આની અસર બીજી ક્યાં થશે કે બિલ્ડરો શું પ્રોબ્લેમમાં આવે એ મને ખબર છે કે જ્યારે જમીન ઉપર કોઈ બાંધકામ કરવા જાય ત્યારે R2 ઝોન હોય તો એમાં 1.8 FSI હોય, અને પછી સરકારશ્રીએ જે રીતની સગવડ કરી છે એ પ્રમાણે વિકાસને ધ્યાનમાં રાખી કે ભાઈ ઉપર માળ તમે જેટલા લઈ જાઓ એવી પરચેઝ ખરીદીને FSI TDR લઈ શકો. હવે એ TDR છે એ જંત્રીના રેટ ઉપર છે, તો હવે એ જંત્રીનો દર જો આ રીતે વધારવામાં આવે તગલખીની જેમ, તો એ TDR કેટલો જાય તો એ વિસ્તારના મકાનોની કિંમત ક્યાં જઈને ઉભી રહે, એટલે એ પોસાય નહીં અને એ વિસ્તારનો વિકાસ ના થાય. ને એવી જ રીતે 2000 થી 2023 સુધીમાં થલતેજ એરિયાનો વિકાસ નથી થયો. એનું મોટામાં મોટું કારણ એ જ છે કે બોડકદેવની અંદર 23,000 જંત્રી અને થલતેજની અંદર 1 લાખ જંત્રી. તમે વિચાર કરો કે પ્લોટની અંદર બિલ્ડર પણ ડેવલપર પર કામ કેવી રીતે કરે, આ એક સવાલ છે. અને જો આ સરકાર ખરેખર પ્રજાહિતમાં અને સામાન્ય માણસના હિતમાં આ જંત્રી અને સરકારના પણ હિતમાં જો કામ કરવા માંગતી હોય તો મારી દ્રષ્ટિએ એક તો પ્રોપર્ટી ટેક્સમાં ઘટાડો કરવો જોઈએ 100%, કારણ કે પ્રોપર્ટી ટેક્સ આમ પણ વધારે છે. બીજું સ્ટેમ્પ ડ્યુટી છે એ પણ ઘટાડવી જોઈએ, અને ત્રીજું રજીસ્ટ્રેશન ચાર્જ છે એને પણ ઘટાડો કરવો જોઈએ. તો હું એવું માનું છું ક્યાંક ને ક્યાંક બેલેન્સ કરી શકાય. બાકી આની અંદર એટલો મોટો ગોટાળો થશે કે લોકો નોકરિયાત વર્ગ હોય કે ધંધાદારી હોય કે સામાન્ય માણસ હોય એટલી તકલીફમાં મુકાશે કે વિચાર તો રહી જશે. દિલીપભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આજે તમામ મુદ્દાઓને લઈને વાત થઈ રહી છે, પરંતુ શું એવું લાગે છે એવા કયા મુદ્દાઓને લઈને જંત્રી દરમાં ગણતરી થતી હોય છે, વધારો થશે, કયા પ્રકારે એની એ ગણતરી થશે, નવી મિલકત ખરીદવા જશે કોઈ વ્યક્તિ, શું ફરક પડશે, કોને ફાયદો થશે, ક્યાં મુશ્કેલી આવશે? હા, ભાઈ જેમ વાત કરી એમ જંત્રી તમારું ગ્રેજ્યુએશન એટલે કે સ્ટેપ બાય સ્ટેપ વધે તો બધા પોતપોતાનું પ્લાનિંગ કરીને એડજસ્ટમેન્ટ કરી શકે. આમાં કેવું થશે સિટીની અંદર કે તમારે જે અનબેલેન્સ ડેવલપમેન્ટ થશે કે ડેવલપર છે એ અમુક એરિયામાં તો ડેવલપમેન્ટ જ નહીં કરી શકે, કારણ કે ત્યાં એટલું બધું જંત્રીની ઇફેક્ટ આવશે એટલે ત્યાં ફ્લેટ વેચવા બરોબર એની વેલ્યુ બરોબર, અને ત્યાં જે પરચેસ પાવર જેને કે ખરીદ શક્તિ બરોબર ઈ બે અનબેલેન્સ થવાનું, એટલે ત્યાં એ ડેવલપમેન્ટ નથી થવાનું. અમુક એરિયામાં એવી જંત્રી છે કે ત્યાં કેલ્ક્યુલેશન થી માંડીને બધું થોડુંક સેટઅપ થશે તો બિલ્ડરો ત્યાં ઈ વિસ્તારમાં ડેવલપમેન્ટ થશે, એટલે જે ઓલ ઓવર સિટીનું જે સર્વાંગી વિકાસ થવો જોઈએ ને ઈ બ્રેક લાગશે. બીજું આપને આ માધ્યમથી ધ્યાન ઉપર મૂકવું કે નાના
નાના માણસને સીધી અસર એટલા માટે થશે કે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જેને 25 લાખ રૂપિયાનું ફ્લેટનું પરચેસ હતું, હવે ઈ જંત્રીના રીઝનથી એમાં 5 લાખ કે 10 લાખ રૂપિયા એની કોસ્ટ વધી. હવે એ કોસ્ટ 10 લાખ રૂપિયા એક તો પેલા એમને સ્ટેમ્પ ડ્યુટીની ખર્ચો થશે, બીજા એક્સપેન્સ થશે. એટલે આ બધા એક્સપેન્સ છે એ સીધું ઇફેક્ટ નાના માણસને થવાની. એટલે એને પૈસાની વ્યવસ્થા એટલે સીધું કોસ્ટિંગમાં એડિશન થવાનું. હવે આપને વાત કરું કે નવા પ્રોજેક્ટ આજે બિલ્ડર નવા જંત્રી પ્રમાણે કેલ્ક્યુલેશન કરશે, એટલે અમારા જે 30% ભરવાના થતા હોય છે પેઇડ એફએસઆઈ ના, એ ડાયરેક્ટલી એક્ઝામ્પલ તમને કહું કે સ્ક્વેર ફીટ ઉપર 200 રૂપિયા ભરવાના થતા હતા, એ અમુક જગ્યાએ 400 થશે, અમુક જગ્યાએ સીધું 1200 રૂપિયા થાય છે. એટલે આ ડાયરેક્ટલી સ્ક્વેર ફીટે સીધી કોસ્ટિંગ એડ થશે, એટલે ફ્લેટની વેલ્યુ વધવાની કે દુકાનની વેલ્યુ વધવાની. એટલે આમની અસર ખૂબ જ આવવાની છે. અને બીજા નંબરમાં ડે 1 થી વાત છે કે ભાઈ જંત્રી છે એ ગ્રેજ્યુએશન જ વધે 5%, 10%, બધા સ્ટેટમાં આવું છે. આપણા સ્ટેટમાં 2-3 વખત આવું જ થયું છે સીધું, કે 2010-11માં સીધું ડાયરેક્ટલી 10 વર્ષ પછી તમે એને 2 ટાઈમ્સ કરી નાખી, અને પછી ત્યારે જબરજસ્ત વિરોધ થયો, એટલે તમે વળી સાયન્ટિફિક કરી, અને સાયન્ટિફિક કરવામાં પણ તમે એટલું બધું એફએસઆરની સર્વે થયું ને એફએસઆરની બધી વેલ્યુ મૂકવામાં આવી, બરોબર. અને આ બધું ખૂબ આની અસર આવનાર ટાઈમની અંદર આવવાની. અત્યારે તો જે જાણકાર છે એને જ આ વસ્તુ બધું ખ્યાલ આવે છે, પણ અલ્ટિમેટલી જો આનું ઇમ્પ્લિમેન્ટ થાય તો ત્યારે નાના માણસને સીધી અસર દેખાશે, કારણ કે એને કેપિટલ ગેઇનમાં બેનિફિટ લેવાનો હોય, ઇન્કમ ટેક્સમાં બેનિફિટ લેવાનો હોય, આ બધા એના જે બેનિફિટ એને ટેક્સના લેવાના હોય એ ક્યાંક ને ક્યાંક એને પેલું કે ને કન્યાના કેળ ઉપર જ આવવાનું છે. સ્નેહલભાઈ, આ મત સાંભળ્યો ક્યાંક, પરંતુ આ જંત્રીનો ઝટકો લાગશે, સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધશે ક્યાંક, અને ક્યાંક અલગ અલગ જે વિસ્તાર એરિયા દીઠ જે ક્યાંક વાત થઈ રહી છે, ડેવલપમેન્ટ એ એરિયા પ્રમાણે જોવા મળશે. આ કેમ કે જંત્રી એક એરિયામાં ક્યાંક અલગ, એક એરિયાનો ક્યાંક એ દર અલગ, ટકાવારી મુજબ પણ ક્યાંક જોવા જઈએ છે આ અલગ અલગ ટકાવારી મુજબ દેખાય. પરંતુ શું આ મુશ્કેલી નહીં વધે આમાં? જે મારા કોંગ્રેસના મિત્રએ જ વાત કરી, 2 બાજુના વિસ્તાર, આપણે બધા અમદાવાદમાં જ છીએ એટલે એમને સરસ ઉદાહરણ આપ્યું કે એકમાં 25 છે, 23 કીધું, એકમાં લાખ રૂપિયા વગેરે. તો એક આ સુસંગતતા જે છે એ લાવવાની જરૂર છે. સાથે જ્યારે 12 વર્ષથી કોઈ પણ જાતનો ભાવ વધારો ના થયો હોય તો સ્વાભાવિક છે કે જંત્રીના રેટ જ્યારે વધે તો થોડી એની ઇફેક્ટ આવે, પણ આ ઇફેક્ટની અંદર કુશનિંગ ફેક્ટર જે તમે કહો તો એ બિલ્ડર્સ છે, બિલ્ડરની સૂઝબૂઝ અને બિલ્ડરની સમજથી જે એન્ડ યુઝર છે તેના પર ઓછો ભાર આવે એવી એક વ્યવસ્થા પણ છે. સાથે સાથે જેમ મેં કીધું ફ્લોટિંગ એફએસઆઈ નો બેનિફિટ જે છે એ પણ એમને મળે છે. જ્યારે આપણે 11 વર્ષ પહેલાની કે એ વખતે વાત કરીએ તો ત્યારે એફએસઆઈ હતી 1.2 હતી ફક્ત, પછી અત્યારે 1.8 થઈ ગઈ. એટલે એ રીતે બિલ્ડર જ્યારે એક પ્લોટ લે છે, સપોઝ 10,000 ફૂટનો પ્લોટ હોય સ્ક્વેર ફીટનો, તો એની અંદર પહેલા જે કરી શકતા હતા એના કરતા ઘણું બધું કન્સ્ટ્રક્શન વધારે કરી શકે છે. સાથે સાથે જંત્રીના રેટના 40% થી એ લોકો બીજી એફએસઆઈ ખરીદીને 2.21 સુધી કરી શકે છે. સાથે સાથે જે ટ્રાન્ઝિટ ઝોન્સ આપ્યા છે સિટીની અંદર, જે ટ્રાન્ઝિટ ઝોન્સ છે એ ટ્રાન્ઝિટ ઝોન જ્યાં જ્યાં બીઆરટીએસ મેટ્રો પસાર થાય છે એની આજુબાજુના ડેવલપમેન્ટની અંદર 4% સુધીની એફએસઆઈ આપી છે. એટલે એક જ પ્લોટ, આપણે સૌ જમીન તો કોઈ વધારી શકવાનું નથી કુંજભાઈ, એ એક ફિક્સ એક એલિમેન્ટ છે. તો એ એલિમેન્ટની ઉપર અત્યારે પહેલા જયારે 1%નું કામ થતું હતું, સાદી ભાષામાં બધાને સમજાય લખું કે પહેલા 1.2% બાંધકામ કરી શકતા હતા એ પ્લોટના સાઇઝનું, તો 1000 મલ્ટીપ્લાય બાય 1.2 તો અત્યારે 1000 મલ્ટીપ્લાય બાય 4 કરી શકે છે ફોર એક્ઝામ્પલ. એટલે વધારે હાઈટ, વધારે એ લોકોને જે એરિયા છે સ્ક્વેર ફીટ એ પણ વેચવા મળે છે. એમ્યુનિટીઝ તો આજે અમદાવાદની અંદર છે જ કે એની અંદર ડ્રેનેજ, ઇલેક્ટ્રિસિટી, કોઈ જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્યાંય કોઈ પ્રોબ્લેમ નથી. એટલે જ્યારે આટલી બધી હાઈટેક બધી ફેસિલિટીઝ, એમ્યુનિટીઝ હોય, મેટ્રો હોય, આ બાજુમાં બીઆરટીએસ હોય, તો સ્વાભાવિક છે કે એ જે પ્લોટ છે એની અંદર, અને જેમ મેં કીધું એમ ફ્લોટિંગ એફએસઆઈ નો પણ લાભ છે. 12 વર્ષથી ભાવ નતા વધે એટલે સ્વાભાવિક એ ભાવ વધારવો જરૂરી છે.
છે અને સાથે સાથે જે FSI જે પહેલા હતી એના કરતા ઘણી FSI અત્યારે બિલ્ડર્સને વધારે મળે છે. એમાં અમુક જે પોર્શન છે એ સ્વાભાવિક છે કે જંત્રીના 40% મળે છે એ લોકોને, પણ ઓવરઓલ જો આપણે પિક્ચર જોઈએ તો મને લાગે છે કે બિલ્ડર્સ જે છે એ લોકોને પણ આની અંદર જો એ લોકો સૂઝબૂછથી વધારે સારી રીતે પ્લાનિંગ કરશે તો એમના પણ કોસ્ટ ઇફેક્ટિવનેસ એમના પ્રોજેક્ટ્સમાં આવશે અને એ જે કોસ્ટ જે એ લોકો બચાવે છે એને જો એ લોકો પાસ ઓન કરે એઝ અ ડિસ્કાઉન્ટ ટુ ધ એન્ડ યુઝર્સ, એટલે જે આપણા મિડલ ક્લાસના અને જે લોકો લેવાવાળા છે, તો સ્વાભાવિક છે કે એ લોકો પર આ જે માર છે ઓછો પડશે. જ્યારે પણ આ જે ભાવ વધ્યો છે આ એક લેજિટિમેટ પ્રોસેસ છે, જંત્રીનો વધારો એક લેજિટિમેટ પ્રોસેસ છે અને આ બહુ સાયન્ટિફિકલી એની રીતે કરવાની છે ને બધા સ્ટેક હોલ્ડર્સ, બધા જે લોકોને અસર થાય છે એમાં ખેડૂતો હોય, બિલ્ડર હોય, એ બધાને સાથે લઈને આ કરવાની પ્રોસેસ છે અને એટલે જ આમાં કોઈ તગલગી જે એમના જે દ્રષ્ટિકોણ છે એ ખોટો છે. આપણે દિલીપભાઈને સાંભળી લઈએ. દિલીપભાઈ કંઈક કહેવા માંગે છે. દિલીપભાઈ, તમે વાત કરી કે ભાઈ 4 ની FSI બરોબર, પણ એ બધી વાત સાચી છે બરોબર કે ભાઈ અમને FSI વધારે આપી, પણ જંત્રીનો રેટ ના કેલ્ક્યુલેશન અમે જ્યારે કરીએ બરોબર ત્યારે જે એના સ્ક્વેર મીટર ઉપર જે અમારે પેઇડ FSI ના ભરવાના પૈસા થતા હોય છે, હવે એક છે એ સીધા 3 ટાઈમ્સ 4 ટાઈમ્સ થઈ ગયા છે, એટલે ઈ ડાયરેક્ટલી એડ થવાનો છે પોસ્ટિંગમાં. એટલે 100 રૂપિયા પર પહેલા તમે 100 રૂપિયા હતી જંત્રી ત્યારે તમે 40 રૂપિયા ભરતા હતા, પછી 200 રૂપિયા ધારો કે થઈ ગઈ તો તમે 80 રૂપિયા ભરો છો, એટલે એ 40% જ છે જે ટોટલ છે. અને પ્લસ બીજું તમને કહું એક જ વાત છે કે જે પ્લોટ છે જંત્રી તો પ્લોટ એરિયા પર થશે. આજે ટોટલ જે કન્સ્ટ્રક્શન છે એ તો 4 ટાઈમ્સ હવે તમને મળે છે બધા જે ટ્રાન્ઝિટ ઝોનમાં મળે છે, પણ એ તો અમારે તો જંત્રી પ્રમાણે સ્ક્વેર મીટર પ્રમાણે પેઇડ કરવાના છે ને, કારણ કે જંત્રી જંત્રીના 40% છે અને એ તો એકદમ રીઝનેબલ છે. પણ જે 2000 નહીં સાહેબ 2000 ની જંત્રી હતી એની સીધી તમે 45-50 હજાર રૂપિયા થઈ ગઈ છે, એટલે તમે કેલ્ક્યુલેશન તો કરો. 2000 ની વેલ્યુ છે એની તમે 4000 એક ટાઈમ્સ કરી, 4000 ના સીધા તમે 40,000-50,000 રૂપિયા સ્ક્વેર મીટર જંત્રી તમે જમીનની કરી છે. હવે એના તમે 30% કરો તો તમે એ સીધું 4 ટાઈમ્સ થી 5 ટાઈમ્સ વેલ્યુ આવીને ઉભી રહે છે પેઇડ FSI ના. અને જ્યારે પણ તમે જ્યારે પેઇડ FSI કરી 4 ની આપી 100%, પણ બેઝિક FSI તો 1.8 જ છે, એ ફેક્ટર તો વધાર્યો નથી. અરે એ પહેલા 1.2 માંથી 1.8 થઈ. મારે ફક્ત એટલું જ કહેવું છે કે જંત્રીનું હજી વધારો દિલીપભાઈ આવ્યો નથી, આપણે સૌએ રાહ જોઈએ. અને એટલે અમારું સજેશન એટલું જ છે કે તમે સાયન્ટિફિક રીતે સર્વે કર્યું હોય તો હજુ બહુ પ્રોપર રીતે નીડ છે સાયન્ટિફિક રીતે સર્વે કરવાની, એટલે તો જ આ વસ્તુ છે એ ક્યાંક ને ક્યાંક બેલેન્સ પેલું થશે, અધરવાઇઝ ઇફેક્ટલી થવાનું છે. મુકેશભાઈ શું કહેવું છે આપને? આ જે ઇફેક્ટ લોકોને આવવાની વાત છે, કેમ કે આ એક કોક એરિયામાં ડબલ, આજે ક્યાંક આંકડાકીય ક્યાંક આજે જાળ જોઈ રહ્યા છો, શું કહેવા માંગો છો આપ? જુઓ, સૌ પ્રથમ તો તમને કહું, ભાઈએ વાત કરીને સ્નેહલ ભાઈએ કે 1.2 ને 1.8 ને 3 ને 4 આ બધી વાતો સાચી છે એમની, 1% ખોટો નથી, કારણ કે એ દરેક માણસને આ જ નોલેજ હોય છે. પણ તમને ખબર છે કે અમદાવાદની અંદર જે ન્યૂ ડેવલપમેન્ટ આખું અમદાવાદ થયું ને એમાં ઝોન નાખેલા હતા R1, R2, R3 અને પછી એગ્રીકલ્ચર, બરાબર, અને પછી BRTS ને મેટ્રો ને એનો આખો લાભ અલગ મળે. એ વાત સાચી છે. મારું કહેવું એ નથી, તમે જે આ ઝોનની વાત કરો છો એ વાત તદ્દન સાચી છે. એવા તો એવું તો તમે જોવા જઈએ ને તો R3 કેટલું બધું ખાલી પડ્યું છે ને તમે જો એગ્રીકલ્ચરમાં કેટલું મોટું ડેવલપમેન્ટ છે. એટલે એ આખી સરકારની કઈ રીતની નીતિ ચાલે છે ને એ કોઈ સમજી જ ના શકે એવી છે. પણ મારી વાત અહીંયા એ નથી કે જે તમે આપ્યું છે ને હવે આપો છો, એ તો ધારાધોરણ પ્રમાણે આપણે ડેવલપમેન્ટ કરવા માટે કરીએ છીએ. પણ જે કહ્યું ને દિલીપભાઈ એ સાચી વાત છે કે એ પેડ વસ્તુ છે, ખરીદવાની છે, અને ખરીદવાની કિંમત જે ખરીદ શક્તિ ઉપર વધે ને તો એમાં કદાચ દિલીપભાઈને તો વાંધો એટલે નહીં આવે કે ડેવલપર છે, પણ એ સીધું મુકેશભાઈ લેવા ગયા તો એમ જ કહેવાના કે ભાઈ સરકારશ્રીએ આ વધારો કર્યો છે એટલે તમારો આ વધારો અમે લઈએ. એમાં એમને તો અલ્ટિમેટલી વાત મારી સામાન્ય માણસ અને ખરીદનારી જનતાની છે. બીજી વાત, કેટલીક જગ્યાએ એવી પરિસ્થિતિ છે કે વેચાણ કિંમત કરતા જંત્રીની કિંમત વધારે છે. તમે સમજો કે જમીનના ભાવ ધારો કે 40,000 રૂપિયા વાર હોય અને જે જંત્રી હોય તો એ પૈસા એના 70,000 રૂપિયા જંત્રી થતી હોય,
તો આ પરિસ્થિતિ કેવી થાય કે ખેડૂત 40,000 રૂપિયાના ભાવે એને પૈસા મળવાના છે અને એને પાછા 70,000 રૂપિયાના જંત્રી પ્રમાણે પૈસા લઈ અને પછી પાછા આપવાના. અરે યાર, આ ક્યાંનો નિયમ છે, મને એ સમજણ નથી પડતી. બીજું, ધારો કે મારી કોઈ 15 લાખની મિલકત છે, એની જંત્રી 18 લાખ કે 20 લાખ થાય છે. હું કહું છું એ 20 લાખ રૂપિયા સરકારે જંત્રી નક્કી કરી એની, તો સરકારે 20 લાખ રૂપિયા મારી મિલકત ખરીદી લેશે? એ જોગવાઈ રાખવી જોઈએ કે જો સરકાર બહુ જ ચકાસણીથી બધું કરતી હોય તો જ્યારે એ માણસ ધારો કે કોર્ટમાં જાય કે મારી આ મિલકત છે, શું એ સરકાર ખરીદી લેશે મિલકત? તો કઈ વાંધો નથી. ના, એવું નહીં થાય. એ વખતે એમ જ કહેશે કે ના, એ તો જંત્રી તમારા ભરોય, સરકાર ખરીદી ના શકે. કેટલાક જગ્યાએ એવું છે કે જે સર્વે કરવાની પ્રક્રિયા છે ને, એવા ક્યાંક ને ક્યાંક કંઈક ગૂંચ છે. જે ટીમ હોય, કોઈ પણ હોય, એ આપણને ખબર નથી. અને હું તો એવું માનું છું, જ્યારે આજે ગુજરાતનો નાથ છે ને જે મુખ્યમંત્રી, એનાથી વધારે કોઈને સમજણ ના પડે મને નહીં. કારણ કે આ વ્યવસાય સાથે સંકળાયેલા માણસ, એટલે આપણે વધારે એની ચર્ચા ગમે તેટલી કરીએ, પણ મુખ્યમંત્રી શ્રી આજે જે છે ને, એ તો આની સાથે બહુ સંપૂર્ણ રીતે સંકળાયેલા માણસ છે અને બહુ પ્રામાણિક માણસ છે, આપણે એવું માનીએ. પણ એ પણ જો આ નિર્ણય દર્શાવતા હોય તો હું માનું છું એમનો પણ આ નિર્ણય નથી, ક્યાંક ઉપરથી આવ્યો હોય નિર્ણય અને એમણે થોપી દીધો હોય એવું મને લાગે છે. અને જે છેલ્લી વાત કરી દઉં કે તમે વાત કરી કે આ જે TDR આપણે લઈને બિલ્ડિંગો ઊભી કરીએ છીએ, વિકાસની વાત છે, તો તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ને એ આજે જોઈએ એટલું આ જે વિકાસ છે એમાં નથી. કારણ એવું છે કે તમે થોડાક વરસાદની અંદર સિંધુ ભવન જેવો RCC રોડ નદીમાં ફેરવાઈ ગયો, એ આપણે જોયું છે. તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો બી મોટો પ્રોબ્લેમ છે, એને પણ ધ્યાનમાં રાખવો જરૂરી છે. સમયનો અભાવ છે, 30 સેકન્ડમાં જણાવજો આપનો પ્રતિભાવ. દિલીપભાઈ, શું અંતે એવી માંગણી છે, કયા મુદ્દાઓ ઉપર ધ્યાન પ્રકાશ પાડવા માંગો છો? આ મુદ્દાઓને લઈને શું માંગ રહેશે? એક તો બહુ પ્રોપર રીતે સર્વે કરી અને એનું ઇમ્પ્લિમેન્ટ કરે, અને જેટલા સજેશન આવે છે જે ઓલ સ્ટેટમાંથી, એ પૂરેપૂરું એનું સ્ટડી કરે એરિયા વાઇઝ સર્વે નંબર પ્રમાણે. અને બીજી વાત આપને કરું, જે અમારે ડેવલપરને ભરવાના જે 40% 30% થતા હોય છે પેઇડ FSI ના, એમાં ખૂબ જ રાહત આપે. ઉપરાંત જે યુઝર છે, એટલે જે કે ફ્લેટ હોલ્ડર કે મકાન ખરીદનાર છે, તો એને સ્ટેમ્પ ડ્યુટીમાં કે બીજા બધા ટેક્સીસમાં બેનિફિટ આપે. એ અમારી બેઝિક નીડ છે કે આ ખૂબ જ, તો જ આ રિયલ એસ્ટેટ બિઝનેસ સ્નેહલભાઈ 30 સેકન્ડમાં જણાવજો આપ. ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર જે છે, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વવાળી સરકાર, એ ચોક્કસપણે એ મધ્યમ વર્ગના લોકોની ચિંતા કરે છે. અને સાથે સાથે એના કારણે જ આ જે જંત્રીનો જે વધારો છે તે એકદમ સાયન્ટિફિકલી કેલ્ક્યુલેશન કરીને કરવામાં આવશે કે જેનાથી આ મધ્યમ વર્ગના લોકો પર કોઈ પણ જાતનો બોજો ના આવે. અને જે પણ સુઝાવો આવે છે તેને ખૂબ જ પોઝિટિવલી જોઈ અને જેમ મેં કહ્યું એમ સબકા સાથ સબકા વિકાસની નીતિ સાથે બધાને સાથે રાખીને આ નિર્ણય કરવામાં આવશે. મુકેશભાઈ જણાવી દો. સરકારે એક વાત સારી કરી છે કે જે રેરા દાખલ કર્યો છે, આપણે એને માનીએ છીએ ખૂબ સારી છે. પણ એ રેરામાં હવે આમ તો પહેલા એવું દર્શાવવામાં આવતું હતું કે કાર્પેટ પ્રમાણે જ બિલ્ડર વેચશે, કે જે પેલું હોય છે ને કે સુપર બિલ્ટઅપ એરિયા, એ નાબૂદ કરવાની જરૂર છે. જે કાર્પેટ તમે આપો એના પૈસા લો, ભલે જે પૈસા થતા, એટલે એ કરવાની જરૂર છે. અને ડેવલપર માટે શું કરવાની જરૂર છે કે જે TDR ના પૈસા ભરવાના હોય છે એની અંદર ગવર્મેન્ટ રાહત એટલા માટે આપે કે રેરામાં એમના નામે જમીન થાય, પછી ડેવલપર બાંધકામ કરી શકતો હોય છે. એટલે એ ફાયદો ડેવલપરને મળવો જોઈએ. સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. દિલીપભાઈ, સ્નેહલભાઈ અને મુકેશભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર આપનો. અંતમાં કહેવાનું એટલું થાય, હજુ પણ ક્યાંક સંવેદનશીલતા દાખવી છે સરકારે. મંત્રી ઋષિકેશ પટેલનું પણ નિવેદન સામે આવ્યું, જણાવ્યું છે હજુ જે અવધિ છે થોડી લંબાવવામાં આવી છે. આ સાથે જ જે તમામ મુદ્દાઓને લઈને જે રજૂઆત કરવાની વાત છે, બદલાવ લાવવાની વાત છે, શું આ ચેન્જીસ આવશે આવનારા સમયમાં? આ મુદ્દાઓને લઈને કેટલી ગંભીરતા દાખવે છે સરકાર, તે પણ જોવું બની રહેશે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહેજો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.